નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સુરેન્દ્રનગર પાસે આવેલ વઢવાણ સિટીમાં 1000 કરતાં પણ વધુ વર્ષ જૂના સતી રાણક દેવીના મંદિરના દર્શન કરીશું. અને આ પરિસરમાં ધર્મના કાજે ધીંગાણા કરનાર લોકોના 250થી પણ વધુ સર્વજ્ઞાતિના પાળી આવેલા છે, તેના પણ દર્શન કરીશું. અને સાથે જ વઢવાણનું રાજવી સ્મશાન પણ જોઈશું. મિત્રો, જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેશો અને બેલ આઇકન દબાવી દેશો, જેથી ભવિષ્યમાં આપને આવા વિડીયો જોવા મળતા રહે. તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર, જય વઢવાણ. આપણે આજે વઢવાણનો ઇતિહાસ શું છે એની થોડીક પૂર્વ ભૂમિકામાં જઈએ તો વઢવાણ શહેર ખૂબ પ્રાચીન છે અને ભોગાવ નદી કાંઠે આ વઢવાણ શહેર વસેલું છે. વઢવાણ શહેરનું મૂળ નામ મણિપુર હતું. મણિપુરમાંથી ધીમે ધીમે એવું કહેવત છે કે અસ્થિગ્રામ પડ્યું નામ, અને અસ્થિગ્રામમાંથી ભગવાન મહાવીર સ્વામી આવ્યા અને એના ઉપરથી વર્ધમાનપુરી નામ પડ્યું. વર્ધમાનપુરી અને એના કારણે તમે વઢવાણમાં ગમે ત્યાં જશો તો રાજવી સમયના જે જૂના દસ્તાવેજો હોય છે, જૂના દરવાજા હોય છે, એક સૂત્ર લખેલું હોય છે, યશો ભૂષણમ સર્વદા વર્ધમાનમ. એટલે આ સૂત્ર વઢવાણ માટે ખૂબ પ્રખ્યાત છે. તો વઢવાણમાં આ તમે કીધું એવી રીતે મણિપુર, અસ્થિગ્રામ, વર્ધમાનપુરી અને એમાંથી અપ્રેસ થઈને અત્યારે વઢવાણ નગર તરીકે છે. વઢવાણ એમ કહેવાય સૌરાષ્ટ્રનો સૌથી જૂનો ભૂભાગ છે જમીનનો. અને આ જે ગઢ રહ્યો એ અકબંધ છે, હજી અડીખમ છે, ક્યાંય તૂટો નથી. તો એવું બહુ ઓછા ગઢ છે જે આ ગઢની બરોબર નજીક અને ભોગાવ નદીના કાંઠે સતી રાણક દેવનું આ મંદિર આવેલું છે. આ મંદિર એમ કહેવાય છે કે 10મી સદીનું જૂનું છે. તો આ 10મી સદીનું મંદિર રહ્યું એ અનેક પોતાના ઇતિહાસો ધરબીને બેઠું છે. અને એમ કહેવાય છે કે આની સાથે ઇતિહાસ જોડાયેલો છે કે જયસિંહ સોલંકી અને જૂનાગઢના રા નવગણ આ સમયનામાં રાણક દેવી જે જૂનાગઢના રાણી સાહેબા હતા, અને એ પોતાના પતિ માટે થઈને એ યુદ્ધમાં જે એમનું જે માથું કપાણું, એ માથું પોતે ખોરામાં લઈને અહીં સતીથી હોવાનું કહેવાય છે. આ ભોગાવાના કાંઠે એને એમ કહેવાય છે કે ભાઈ કે રાણકજીએ વઢવાણના અંદર સતી થવા માટે અગ્નિ શોધ્યો હતો, પરંતુ અગ્નિ એમને પ્રાપ્ત થયો નહોતો. તે વઢવાણમાં પણ અનેક ઘરે ગયા હતા, અહીં ધોરાપીર છે અહીંયા પણ ગયા હતા, પરંતુ એ ઘરમાં એમને એમ લાગ્યું કે કોઈ મને અગ્નિ આપશે નહીં. એટલે એમ કહેવાય છે કે પોતાના અંગૂઠો, શરીરનો અંગૂઠો, એ અંગૂઠાની અંદરથી પોતે એ અગ્નિ પ્રગટ કરી અને સતી થયા હતા આ જગ્યાએ. અને આ એ સ્થળે કે જ્યાં એ પોતે સતી થયા હતા. આનેથી થોડેક દૂર એક ભોંયરું છે. આ ભોંયરું એમ કહેવાય છે કે અહીંથી જુનાગઢ સુધી અહીંયા પહોંચે છે. તો આપણે આજે આ જે મંદિર છે ભવ્ય, એનો થોડોક ઇતિહાસ જાણીએ કે આ મંદિર 10મી સદીનું છે અને એ આશરે 9 મીટર ઊંચું છે. એનું જે છે 9 મીટર ઊંચું છે. આ મંદિરની શિખર પર કીર્તિમુખ, ગવાક્ષ, લટકતા સત્રો આ એનું આકર્ષણ છે. અનેક પુરાતત્વ વિભાગે અને તામ્રપત્ર ઉપર પણ એની નોંધ લેવાની છે. સરકારે આને લક્ષિત પર કર્યું હતું એટલે કોઈને નુકસાન ના પહોંચાડે. તો આ વાત છે. અને એમ કહેવાય છે કે આ સતી થયા પાછળ એક બીજું પણ એક કહેવત છે કે અમુક સ્ત્રીઓને ધાવણ ના આવતું હોય તો એ લોકો સતી માતાની બાધા રાખે છે, અને ધાવણ આવે અને પોતાના સંતાનોને, પોતાના પુત્રોને, પુત્રીઓને ધવડાવી શકે, અને જો એમાં એ સફળ થાય તો અહીં માતાજીની એ બાધા રાખે છે. અને આજે પણ એ શિલ્પ આકારનું એમનું માથું છે રાણકજીના પતિનું, અને એનો બહુ મોટો ઇતિહાસ છે. પરંતુ ઇતિહાસમાં નહીં પડતા અત્યારે હાલની સ્થિતિએ જોઈએ તો આ સ્થિતિએ કંઈક એવું આપણે માનવું છે કે આ વઢવાણની સ્થિતિ એવી છે કે અહીં સરકાર, કોઈ સામાજિક સંસ્થાઓ, દાતાઓ જો ધ્યાન આપે તો આ ફરીથી આપણો પ્રાચીન ઇતિહાસ જે
ખૂબ જ જોવાલાયક છે અને એને ઇતિહાસ આપણો ઇતિહાસની ધરોહર સચવી રહે એના માટેની એ ઈચ્છા છે કે સરકાર આમાં થોડોક રસ લે, બધા લોકો રસ લે તો અમે પણ અમારા ગામ વઢવાણ વતી અમે પણ એમને સહયોગ આપશું. જય વઢવાણ. જે લોકોએ ધર્મના કાજે ગાયોની રક્ષા માટે કે બહેન દીકરીઓના રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ આપી હોય તે પાળિયા થઈને પૂજાતા હોય છે. એવા શૂરવીરો કે સતીઓને અહીં 250થી પણ વધુ પાળિયા આવેલા છે. અહીં સર્વ જ્ઞાતિના પાળિયા આપ જોઈ શકો છો. જે કુટુંબીજનોને પોતાના સ્વજનોના પાળિયાની ઓળખ હોય છે તે લોકો દ્વારા તે પાળિયાને સિંદૂર થાપા કરવામાં આવતા હોય છે અને અમુક તિથિએ નિવેદ ધરવામાં આવતા હોય છે, જ્યારે અમુક પાળિયા તો જમીનમાં દટાઈ ગયા છે. તે વિશે વધુ માહિતી દશરથસિંહ પાસેથી જ જાણીએ. નમસ્કાર. આપણે રાણકજીની વાત સાંભળી, પરંતુ આ પરિસરની અંદર અનેક પાળિયાઓ જે શૂરવીરતા અને શૌર્યની ઇતિહાસની સાક્ષી પૂરે છે, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે અત્યારે જે પરિસરમાં ઊભા છીએ એ વઢવાણ સ્ટેટના જે રાણી સાહેબા હોય કે રાજા હોય એમના પણ પાળિયા અહીં છે અને એમના પણ ફૂલ સમાધિ છે. આ પરિસરમાં જોઈએ છીએ એની અંદર અનેક ફૂલ સમાધિ, અનેક પાળિયાઓ, અનેક સતીઓનું એની ઇતિહાસની આ સાક્ષી પરાક્રમી જે એમનો ઇતિહાસ છે એ સાક્ષી પૂરે છે. અત્યારે તમે ખાસ કરીને એમાં રાઠોડ સતીમાં હોય, હાડીમાં સતીમાં હોય, આવી રીતે માધાણી પરિવારના પણ પાળિયા છે. જે લોકો દર વર્ષે માધાણી પરિવાર ખાસ કરીને જે આપણે આ જોઈ શકીએ તો કે આ માધાણી પરિવારે છેલ્લા 10 વર્ષથી એ લોકોએ સક્રિય ભૂમિકા ભજવી છે અને પોતાના ઇતિહાસને તાજો કરવા માટે થઈને એ લોકોએ દર વર્ષે એક સંમેલન કરે છે અને એની અંદર એ લોકો પોતાના જૂનો ઇતિહાસ દર વર્ષે યોજે છે અને દર ઇતિહાસને યાદ કરે છે. એવી રીતે એવું નથી કે રાજપૂત સમાજના જ અહીં પાળિયા છે, બીજી અન્ય જ્ઞાતિના પણ અહીં પાળિયા છે અને એ લોકો દર વખતે કાળી ચૌદશ હોય કે દશેરા હોય કે એમને અલગ અલગ એ દિવસે એ લોકો એને પૂજા કરે છે, સિંદૂર લગાડે છે અને પોતાના પૂર્વજોને અને પોતાના પૂર્વજોના પરાક્રમોને અહીં યાદ કરે છે.